નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। પીએમ મોદી વાઇબ્રન્ટ સમિટમાં આપશે હાજરી। આગામી વાઇબ્રન્ટ સમિટમાં હાજરી આપશે। 9, 10 અને 11 જાન્યુઆરી દરમિયાન યોજાય છે વાઇબ્રન્ટ સમિટ। પીએમ 9 અથવા તો 10 જાન્યુઆરીએ આવી શકે છે ગુજરાત। તો તમામ વિભાગો વાઇબ્રન્ટ સમિટની તૈયારીમાં જોડાયા છે। કેટલાક વિભાગોની દિવાળીના દિવસોમાં પણ બેઠક રહેશે। આ અંગે જ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી। જી ગીતા, પીએમ હાજર રહેવાના છે વાઇબ્રન્ટ સમિટમાં, કઈ રીતે તૈયારી? જી હાલ દિવાળીના દિવસોમાં પણ આગામી વાઇબ્રન્ટ સમિટને લઈને તૈયારીઓ જારી છે। તમામ વિભાગો અધિકારીઓ વાઇબ્રન્ટ સમિટની તૈયારીમાં લાગી પડ્યા છે। ખાસ કરીને હાલ નવનિયુક્ત સીએમ છે, નવું મંત્રીમંડળ છે, ત્યારે મોટાભાગની જે જવાબદારી છે તે વિભાગના અધિકારીઓ પર આવી પડી છે। કારણ કે વાઇબ્રન્ટ સમિટનું જે આયોજન છે તે અગાઉની મિનિસ્ટ્રીથી કન્ટિન્યુ હતું અને એ કોઈ ઓવરનાઇટ આ જે આયોજન છે તે ન થઈ શકે। માટે મહિનાઓનું જે આયોજન છે તેને કન્ટિન્યુઅસ બેઝિસ પર અધિકારીઓ આગળ વધારી રહ્યા છે। જે નવી પ્રપોઝલ છે, યોજનાઓ છે, તેનાથી નવા મંત્રીમંડળ અને સીએમને અવગત કરી રહ્યા છે। કેટલાક વિભાગો એવા છે, શ્રમ રોજગાર વિભાગ, ટુરિઝમ વિભાગ, કે જેઓ આવતીકાલે દિવાળીના દિવસે પણ આગામી વાઇબ્રન્ટ સમિટને લઈને તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે તેની બેઠકો ચાલુ રહેશે। પીએમ નરેન્દ્ર મોદી જે આગામી વાઇબ્રન્ટ સમિટ છે તેમાં 9 અથવા 10 જાન્યુઆરી દરમિયાન આવે તેવી સંભાવનાઓ છે। પીએમ મોદીની હાજરીને લઈને આ તમામ વિભાગો એલર્ટ છે અને તૈયારીઓમાં લાગી પડ્યા છે। ગીતા, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। કચ્છના સફેદ રણ ધોરડોમાં યોજાશે ત્રિરંગા કાર્યક્રમ। સીએમ ભૂપેન્દ્ર પટેલ થોડીવારમાં પહોંચશે ધોરડો। સીએમના આગમન પહેલા ડોગ સ્ક્વોડથી ચેકિંગ કરવામાં આવ્યું છે અને આજે પહેલીવાર સીએમ ભૂપેન્દ્ર પટેલ કચ્છ આવી રહ્યા છે। ધોરડોમાં સેનાના જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી તેઓ કરી રહ્યા છે, તો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે। તો સીએમ પહોંચવાના છે, જવાનો સાથે ઉજવણી કરવામાં આવશે, દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે। તેને લઈને જવાનોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। તો ધોરડોમાં સેનાના જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી। તો સીએમ બન્યા બાદ પહેલી વખત તેઓ જવાનો સાથે આ દિવાળી મનાવવા જઈ રહ્યા છે અને તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કુંડળ પહોંચશે। થોડીવારમાં જ બોટાદના કુંડળ પહોંચશે। સ્વામિનારાયણ મંદિરની સત્સંગ શિબિરમાં હાજરી આપશે। કુંડળ મંદિર દર વર્ષે કરે છે શિબિરનું આયોજન। કુંડળ શિબિરમાં 1 કલાક રહેશે મનસુખ માંડવિયા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત અનેક યોજનાઓ અમલી બની છે અને એવી જ રીતે વડોદરા શહેરમાં સેવા પરમો ધર્મની ભાવના રાખનારા સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા નવા વર્ષના સંકલ્પ તરીકે ટીબી મુક્ત વડોદરાનો સંકલ્પ કરવામાં આવ્યો છે અને શહેરમાં આશરે 2500 જેટલા ટીબીના દર્દીઓ છે અને તેમની સારવાર માટે સરકાર દ્વારા અનેક સહાય આપવામાં આવે છે, પરંતુ તેઓને માનસિક શાંતિ માટે સાંસદ રંજનબેન દ્વારા મુહિમ શરૂ કરવામાં આવી છે અને જેનો મુખ્ય આશય માત્ર ટીબીના દર્દીઓને ફોન કરી અને મોરલ સપોર્ટ પૂરો પાડવાનો છે, જેના માટે એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે અને આ સાથે જ લોકોને પણ આ અભિયાનમાં જોડાવા માટે સાંસદે અપીલ કરી છે। વડોદરામાં લગભગ 2500થી પણ વધારે ટીબી પેશન્ટ છે। મેં નવા વર્ષમાં એક સંકલ્પ કર્યો છે કે મારા વડોદરાના સેવાકીય નગરજનોને સાથે જોડીને વડોદરાને ટીબી મુક્ત બનાવવું છે। ટીબી મુક્ત બનાવવું હોય તો આપના સહયોગની મને ખૂબ જરૂર છે। મિત્રો, સરકાર તરફથી આ પેશન્ટને દવા પણ આપવામાં આવે છે, સાથે સાથે 500 રૂપિયા પણ મહિને આપવામાં આવે છે। ટીબી પેશન્ટ માટે આટલું જરૂરી નથી, એને મોરલી સપોર્ટની બહુ જ જરૂર છે। સુરતમાં સેલ્ફી લેવા જતા કિશોર ડૂબવાની ઘટનામાં ખુલાસો થયો છે। તપાસમાં અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનો ખુલાસો થયો છે। માતાના પ્રેમીને અબ્બા કહેતા પિતા ઉશ્કેરાઈ ગયો હતો, તો પિતાએ જ 12 વર્ષના પુત્રને નદીમાં ફેંકી દીધો હતો અને દારૂના નશામાં પુત્રને પાણીમાં ફેંકીને હત્યા કરી હોવાની કબૂલાત કરી છે।
તો મકાઈ પુલની પાળીથી પુત્ર પડ્યો હોવાની સ્ટોરી તેણે બનાવી હતી, જો કે બાદમાં આખી ઘટનામાં પિતા જ પુત્રનો હત્યારો નીકળ્યો છે. દિવાળીના તહેવારને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આપણે ત્યાં ઉજવાતા દરેક તહેવાર અને પર્વનું ખાસ મહત્વ રહેલું છે, જેને લઈ પોરબંદરના જાણીતા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ દીપાવલી તેમજ નવા વર્ષની ઉજવણી અંગે લોકોને સંદેશ પાઠવ્યો હતો અને પ્રકાશના પર્વે પ્રજ્ઞાનો પ્રકાશ પાથરી દીપોત્સવ ઉજવવા માટે ભાઈશ્રીએ આહવાન કર્યું હતું. અંધારિયાના આ દિવસો અને પ્રગાઢ અંધકારના આ દિવસો, કારણ કે કૃષ્ણ પક્ષની ત્રયોદશી, ચતુર્દશી અને અમાવસ્યા, એને આપણે પ્રકાશમય બનાવવાના છે. માટે દિવાળી એ પ્રકાશનું પર્વ છે. આપણે સૌ આ ઉત્સવોની પછવાડે રહેલી જે વિભાવના છે એને સમજી અને એ વિભાવનાની રક્ષા કરતા કરતા એ ઉત્સવોની ઉજવણી કરીએ. કોરોના કાળમાંથી બહાર નીકળ્યા પછી જીવનની ગાડી પાછી પાટે ચડી રહી છે, ત્યારે આપણે ઉત્સાહના દીવડા પ્રગટાવી ઉમંગના રંગોની રંગોળી પૂરી, પ્રેમની મધુરતાની મીઠાઈ વહેંચી અને પ્રજ્ઞાનો પ્રકાશ પાથરતા દીપોત્સવીને ઉજવીએ. તો દિવાળી પર્વના દિવસો ચાલી રહ્યા હોવાથી માર્કેટમાં પણ ખરીદીની મોસમ છે, પરંતુ મોંઘવારીથી આ વખતે ફૂલો પણ બાકાત નથી રહી શક્યા. હાલના દિવસોમાં રાજકોટમાં ફૂલોની કિંમતમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. અંદાજિત 40 થી 50% જેટલો ઉછાળો કિંમતોમાં જોવાઈ રહ્યો છે અને પહેલા તાઉતે વાવાઝોડા પછી અતિવૃષ્ટિના કારણે ફૂલોના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે કે હાલ તહેવારોના દિવસો હોવાથી ફૂલોની માંગ પણ વધી છે અને જેના હિસાબે હાલ કિંમતોમાં વધારો થયો છે. જો કે પેટ્રોલ, ડીઝલ અને મજૂરીની કિંમત માં પણ વધારો થયો હોવાથી આ કિંમતો વધી રહી છે તેવું વેપારીઓ કહી રહ્યા છે. ભાવ વધી ગયો, ડીઝલનો ભાવ વધી ગયો, આ વર્ષે ફૂલનો પણ ભાવ વધારો છે. આમાં ગયા વર્ષે 500 રૂપિયા ગુલાબની બજાર હતી, આ વખતે 650 રૂપિયા ભાવ પડ્યો છે આ બાજુ ગુલાબના બજાર. અને પીળા ફૂલમાં પણ 120ના કિલો છે, એમાં 100 રૂપિયાના કિલો બધા અલગ અલગ ભાવના ફૂલ છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે લેવલે પણ ગ્રાહકી સારી છે. બીજા વ્હાઇટ ફૂલમાં પણ ફૂલનો વધારો ભાવ છે અને પીળા ફૂલમાં છે, કેસરીમાં ફૂલનો વધારો 120 ને 150 રૂપિયા ભાવ આજુબાજુ ભાવ પડવામાં આવે છે. ગુલાબમાં એવરેજ જે ભાવ હોય છે એના કરતાં વખતે 40 થી 50% ઉપરનો વધારો છે. ગલગોટા કયો કે બીજા કોઈ પણ ફૂલ કયો, એવરેજ બધામાં કોસ્ટ ઓફ પ્રોડક્શન વધ્યું છે, એના હિસાબે વધારો ક્યાંક બમણો છે, ક્યાંક 50% છે. અને ફૂલની અછત પણ આ વર્ષે ઘણી છે. જે દર વર્ષે જેટલું આવક હોવી જોઈએ પણ ખેતીમાં જે નુકસાની છે એના હિસાબે અછત પણ ઘણી છે. વેક્સિનેશન પર મોદીનું મંથન. તહેવારોની સિઝનમાં મોદીનો મંત્ર, કોરોનાનો બીજો ડોઝ બિલકુલ ચૂકશો નહીં. વેક્સિનેશનને ઝડપી બનાવવા માટે લોકોને જાગૃત કરવા જરૂરી છે. જો નરમ વલણ રાખવામાં આવ્યું તો સંકટ આવી શકે છે. વેક્સિનેશનને ઝડપી બનાવવા માટે ધર્મગુરુઓની પણ મદદ લો. अच्छे अच्छे समृद्ध देशों में भी फिर से कोरोना की खबरें चिंता पैदा कर रही है. हमारे जैसे देश को तो ये जरा भी हम इसको स्वीकार नहीं कर सकते, हम सहन नहीं कर सकेंगे. इसलिए टीके की दोनों डोज तय समय पर लगना बहुत जरूरी है. आइए हर घर दस्तक, घर घर जाकर के टीका अभियान को हम सफल बनाएं. आज देश के भी जो लोग मुझे सुन रहे हैं, मैं आपसे कहता हूं, आप भी आगे आइए. आपने टीका लगवाया, अच्छी बात है, लेकिन आप औरों को टीका लगाने के लिए मेहनत कीजिए, तय कीजिए. हर दिन 5 लोगों का इस काम में जोड़ेंगे, 10 लोगों को जोड़ेंगे, 2 लोगों को जोड़ेंगे. ये मानवता का काम है, मां भारती की सेवा का काम है, 130 करोड़ देशवासियों के कल्याण का काम है. हम कोई कोताही न बरतें. જવાનો સાથે દિવાળી મનાવી શકે છે પીએમ. એલઓસી પર જઈ શકે છે પ્રધાનમંત્રી. પીએમ સરહદ પર મનાવી શકે છે દિવાળી. તો સૂત્રો તરફથી આ માહિતી આવી છે. જો કે જ્યારે પણ જવાનો સાથે કોઈ પણ તહેવાર મનાવવાની વાત હોય અથવા તો તેમને મળવાની વાત હોય તો પીએમ કોઈ પણ મોકો
ચૂકતા નથી અને ખાસ કરીને જ્યારે દિવાળીનો પર્વ હોય ત્યારે એ જવાનો જે સરહદ પર 24 કલાક સેવા બજાવે છે, દેશની રક્ષા કરે છે, તેમનું જો મીઠું મોં કરવાનો આ અવસર મળતો હોય તો કદાચ આ અવસર નહીં ચૂકે. જોકે સૂત્ર તરફથી આ માહિતી આવી રહી છે કે પીએમ જવાનો સાથે દિવાળી મનાવી શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત. દિવાળીનો તહેવાર પરિવાર સાથે ઉજવશે. આજે સાંજે 8 કલાકે તેઓ અમદાવાદ આવશે. દિવાળી અને નવા વર્ષની પરિવાર સાથે તેઓ ઉજવણી કરશે. રિક્ષા ચાલકોના વિરોધમાં પણ બે ફાંટા જોવા મળી રહ્યા છે. સીએનજીના ભાવ વધારાનો વિરોધ કરી રહેલા રિક્ષા ચાલકો માટે આમ તો નિયમો ઘણા બધા છે, પરંતુ તેમાંથી કેટલાક નિયમોનું પાલન થાય છે તે એક સવાલ છે. નવા નિયમ માટે પરિપત્ર કરવામાં આવે છે, પરંતુ તમામ નિયમો માત્ર કાગળ પર જ છે ને જો કે રિક્ષા ચાલકો માટે પણ નિયમો છે. ડ્રેસ કોડ હોવો જોઈએ, પણ કોઈ પહેરતા નથી કારણ કે ફરજિયાત નથી. પહેલા બેઝનો નિયમ હતો, પરંતુ હવે બેઝ કાઢી દેવાયા છે. જો કે નિયમ હતો ત્યારે પણ પાલન નહોતું થતું. વળી ડિજિટલ મીટર અને તેના ભાવ નક્કી કરવા મુદ્દે પણ વસૂલાત થતી નથી. આખરે રેલવે સ્ટેશન પર શું સ્થિતિ છે તેનું ન્યૂઝ 18ની ટીમે રિયાલિટી ચેક કર્યું અને જેમાં બહાર આવ્યું કે કેટલીક રિક્ષામાં ડિજિટલ મીટર જ નથી, તો લોકો પણ મીટર પર જવા તૈયાર નથી. રિક્ષા ચાલકોનું કહેવું છે કે લોકો ઉચ્ચક ભાડામાં જ જવાનું પસંદ કરે છે, અથવા તો મીટરમાં રાઉન્ડ ફિગર ભાડું ન થવાથી છૂટા પૈસા આપવાની પણ માથાકૂટ થાય છે. સીએનજીના ભાવ વધારો થતાં જ રિક્ષા ચાલકોમાં રોષ છે, તો બીજી બાજુ એ પણ છે કે કેટલા નિયમોનું પાલન થાય છે તેની રિયાલિટી ચેક કરવા માટે અમે આજે રેલવે સ્ટેશન પર આવ્યા છીએ. અને રેલવે સ્ટેશન પર કેટલાક નિયમો છે કે જે રિક્ષા ચલાવે છે તો તેમની પાસે બેજ હોવો જોઈએ, ડિજિટલ રિક્ષામાં મીટર હોવું જોઈએ, સાથે જ જે રિક્ષા ચાલકો છે તે યુનિફોર્મમાં હોવા જોઈએ. સાથે જ સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવ્યા છે ભાડા કેટલાક, પરંતુ એ ભાડા પ્રમાણે ભાડા નથી લેવાતા, ઉચ્ચક ભાડું પણ લેવાતું હોય છે. ત્યારે આપણી સાથે રિક્ષા ચાલકો છે, વાત કરીશું કે જે રિક્ષામાં અત્યારે કાકા અત્યારે શું રિક્ષા ભાડું લો છો? હમણાં 15 રૂપિયા મિનિમમ ભાડું. અચ્છા, તો મીટર ઉપર લો છો કે ઉચ્ચક ભાડું? મીટર ઉપર. પ્રવાસીઓ ઉચ્ચક ભાડામાં આગ્રહ રાખે છે કે પછી મીટર ઉપર જવામાં આગ્રહ રાખે છે? હવે સ્ટેશન ઉપર તો બધા ઉચ્ચકમાં જ વધારે એ કરે છે. એ ખબર નહીં હવે મને, મીટરમાં કોઈ નહીં આવતો વધારે. મીટર છે તો એ લોકો શટલમાં જવાનું વધારે પસંદ કરે છે, કેમ કે શટલમાં એમને શું ફાયદો રહે છે. મીટરથી આપણે જઈએ બરોબર, તો એમને શું મીટર પોસાતું નથી બરોબર, તો એ શું શટલમાં શું 20 રૂપિયા 30 રૂપિયામાં માણસ 10-10 કિલોમીટર સુધી જતો રહે છે. હવે મીટરમાં જઈએ બરોબર, તો એ 10-20 રૂપિયામાં જવાનું કારણ 100 રૂપિયા થાય. એના હિસાબે શું વધારે શટલ પસંદ કરે છે પબ્લિક. રાજકોટ સેન્ટ્રલ જેલનો મહત્વનો નિર્ણય છે. કેદીઓ અને પરિવાર સાથે મનાવી શકશે દિવાળી. તો કેદીઓ દિવાળી પોતાના ઘરે મનાવી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. 60 વર્ષથી વધુ વયના કેદીઓને દિવાળીની ભેટ અપાઈ છે. 47 કેદીઓને 14 દિવસની સ્પેશિયલ પેરોલ રજા મુક્ત અને 22 પુરુષ 25 મહિલાઓને છોડવામાં આવશે. સરકારશ્રી દ્વારા 60 વર્ષથી ઉપરના પુરુષ કેદીઓ અને જેની ઉપર સિરિયસ ચાર્જ ન હોય તેવા મહિલા કેદીઓને ખાસ દિવાળીનો મોટો તહેવાર પોતાના પરિવાર સાથે કરી શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 22 પુરુષ કેદી અને 25 મહિલા કેદીઓને દિવાળીના તહેવારને અનુલક્ષીને પેરોલ આપવામાં આવેલી છે. જામનગરની ભાગોળે આવેલ વિભા પર છેલ્લા 7 વર્ષથી ગૌસેવાના લાભાર્થે ફટાકડાનું વેચાણ કરવામાં આવે છે. શ્રી વચરાજ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા ગૌશાળાના લાભાર્થે પટેલ સમાજ ખાતે ન નફો ન નુકસાનના ધોરણે ફટાકડાનું વેચાણ કરાય છે અને જામનગર જ નહીં પરંતુ આસપાસના ગામડાના લોકો પણ અહીંથી જ ફટાકડાની ખરીદી કરે છે. અને આ વર્ષે અહીં 275 જુદી જુદી સ્વદેશી ફટાકડાની વેરાયટી ઉપલબ્ધ છે. વિભા પરની વચરાજ ગૌશાળામાં હાલ 480 જેટલી ગાયો છે. છેલ્લા 10 વર્ષથી છે અને ગૌશાળામાં હાલ 250 જેટલા નાના મોટા સ્વયંસેવકે સેવા પણ આપી રહ્યા છે. ગૌ સેવાના લાભાર્થે ફટાકડાનું વિતરણ છે તે થઈ રહ્યું છે. જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, જે હાલ ફટાકડાના જે સ્ટોલ છે ત્યાં સ્ટોલ ઉપર જે વેપારીઓ છે તે મોટી સંખ્યામાં આવ્યા છે. ખાસ કરીને જે ફટાકડા લેવા આવ્યા છે એમની સાથે જ વાત કરીશું.
અહીંયા ગાયોના ગૌશાળાના લાભાર્થી છે, એટલા માટે ગાયોને લાભ થાય એ માટે અમે અહીં આવીએ છીએ. અહીંયા જે ગૌશાળાના લાભાર્થી જે કરે છે તો એ અમને ઘણું સારું કમ્ફર્ટેબલ બી છે અને ગૌશાળામાં જે પૈસા દાન થાય છે એ માટે અમે એમાં દાન બી કરી શકીએ છીએ અને ફટાકડા બી લઈ શકીએ અને દર વર્ષે અમે અહીંયા જ આવીએ છીએ ફટાકડા લેવા. વિભાપર ગામના આગેવાનો અને યુવાનોએ જય વચરાજ ગૌશાળા દ્વારા જે સેવાનો યજ્ઞ ચાલુ કર્યો છે એમાં ખાલી જામનગર શહેર જ નહીં પણ આખા જામનગર જિલ્લો શહેરના લોકો ફૂલ નહીં તો ફૂલની પાંખડી પોતાનો સહયોગ આપી શકે એ માટે આપ અત્યારે જોયા જ રહ્યા છો. હજારોની સંખ્યામાં લોકો અહીંયા ફટાકડા ખરીદી રહ્યા છે અને આ લોકોને એક પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. અન્ય સ્ટોલ કરતાં અમારે અહીંયા સ્ટોલમાં વેરાયટી જાજી છે, લગભગ 280 વેરાયટી છે. જે પ્રકારે વાત કરવામાં આવી જામનગરના વિવાપર ખાતે જય વચરાજ ગૌશાળા કે જે લૂલી, લંગડી, અપંગ અને જે નિરાધાર ગાયો હોય છે તે ગાયોનું અહીં જે નિભાવ કરે છે તેના લાભાર્થે દર દિવાળીએ આ પ્રકારનું આયોજન થાય છે. ત્યારે લોકો પણ મન મૂકીને અહીંથી ફટાકડા ખરીદે છે અને આ ફટાકડા ખરીદીને જે નફો થાય છે નફો પણ ગાયો પાછળ વપરાય છે, જેથી સેવાનો પણ એક લાહો લે છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. દાહોદ શહેરમાં પિતૃ તર્પણનું ઋણ અદા કરવા માટે પુત્રએ નવતર અભિગમ અપનાવ્યો છે. કોરોના કાળમાં પિતૃ તર્પણની શરૂ થયેલો સેવા યજ્ઞ દિવાળી સુધી હર ઘર દિવાળીના નારા સાથે યથાવત રાખ્યો છે અને જૈન પરિવારના એક મોભીનું અવસાન થયા બાદ પિતૃ તર્પણ માટે લોકોને ભેગા કરી અને ભોજન ન કરાવી શકાય, પરંતુ પિતૃ તર્પણનું ઋણ અદા કરવા તેમના પુત્રોએ ક્વોરન્ટાઇન થયેલા લોકો, હોસ્પિટલની બહાર રહેતા દર્દીઓના પરિવારજનોની જમવાની મુશ્કેલીનો વિચાર કરી અને આવા તમામ લોકોને 10 દિવસ ઘર બેઠા જ વિનામૂલ્યે ટિફિન પહોંચાડવાની સેવા શરૂ કરી અને આ સેવા યજ્ઞમાં અન્ય દાતાઓ પણ જોડાયા હતા. સિમંથર અન્નકૂટ સેવા સમિતિના સભ્યોએ સાથે મળી અને આ સેવાને 10 દિવસની જગ્યાએ સેવા ચાલુ રાખી છે. શ્રી સિમંદર અન્નકૂટ સેવા સમિતિ દ્વારા આજે રચનાત્મક કામ એક કરી રહ્યા છે. અમે ઘેરે ઘેરે ઘર ઘર દિવાળી, ઘર ઘર ખુશિયા. શ્રી અન્નકૂટ સિમંદર અન્નકૂટ સમિતિએ એક નવો વિચાર એવો કર્યો કે આપણે આ તહેવાર આટલા ઉલ્લાસથી ઉજવીએ છીએ તો કોઈ બાકી કેવી રીતે રહી જાય, તો ઘર ઘર દિવાળી અને ઘર ઘર ખુશીઓ એવા સંકલ્પ સાથે આસપાસના દરેક જે ખરેખર ઈચ્છાવાંછુક લોકો છે કે જે ગરીબી રેખાની નીચે જીવે છે એમને દીવા, મીઠાઈઓ અને નમકીન નું નિઃશુલ્ક વિતરણ અમે લોકોએ પ્રયત્ન કર્યો છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દિવાળીના પર્વ તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના રિંગ રોડ ખાતે ખાસ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સ્પર્ધામાં 400 લોકોએ ભાગ લઈ અલગ અલગ રંગોળી બનાવી હતી, જેમાં ખાસ કરીને દેશભક્તિ, કોરોના મહામારી, વેક્સિનેશન રેકોર્ડ અને સરદાર પટેલ, મહાત્મા ગાંધી સહિતની રંગોળી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે અને મનપા કમિશનર દ્વારા સાંજ સુધીમાં રંગોળી સ્પર્ધા ખુલ્લી મૂકવામાં આવશે. તો આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મનપાના અધિકારીઓ પણ હાજર રહેશે. આપણી સાથે એક સ્પર્ધક છે, એમની સાથે વાત કરીશું. બેન, આપનું શું નામ છે ને આપે જે ભાગ લીધો છે શું કઈ પ્રકારનું આયોજન છે? મારું નામ સ્વીટી ઠક્કર છે. આ થીમ બેઝડ રંગોલી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ખૂબ જ સરસ આયોજન કર્યું છે, જેમાં કોરોના વેક્સિનેશન છે, આઝાદી કા અમૃત મહોત્સવ છે, આવી અલગ અલગ થીમ રાખવામાં આવી છે. જેમાં મેં આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર ગાંધીજી દોરવાનો પ્રયાસ કર્યો છે અને બાકી બધાએ પણ બહુ જ ખૂબ સરસ સરસ રંગોળીઓ બનાવી છે. હમણાં 2 વર્ષથી તો કોરોનાના લીધે આવું આયોજન નહોતું થયું, બટ આ વખતે એમણે ખૂબ જ સરસ આયોજન કર્યું છે, જેમાં બધા કલાકારોએ પાર્ટિસિપેટ કરી અને પોતાનું યોગદાન આપવાનો પ્રયાસ કર્યો છે. બહુ સારું આયોજન કર્યું છે. બોટાદના સાળંગપુરમાં હનુમાનજી મંદિર કાળી ચૌદસ નિમિત્તે યજ્ઞ યોજાયો હતો. તો પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત 400 લોકોએ આ મારુતિ યજ્ઞનો લાભ લીધો હતો. તો આ સાથે જ હીરા જડિત વાઘા સાથે ભક્તોએ દાદા હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી. છેલ્લા 23 વર્ષથી મારુતિ યજ્ઞ યોજાય છે. હનુમાનજી દાદા પાસે રાખવામાં આવતી છડીનો પણ સંતો દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો. તો આજના ખાસ દિવસે હનુમાનજી દાદાને વિશેષ શણગાર સાથે ચાંદીના હીરા જડિત વાઘા પણ પહેરાવવામાં આવ્યા હતા. આજના કળયુગમાં સાળંગપુર ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજી એ જાગતા દેવ ગણાય છે. મારા વ્યક્તિગત જીવનમાં હું છેલ્લા 23 વર્ષથી આવું છું. આજનું અમારું પૂજન હવન એ 23મું વર્ષનું પૂજન છે.
આજના દિવસે સવારના પોરમાં હનુમાનજી મહારાજને નૂતન શણગાર હતા. ત્યાર પછી શણગાર આરતીની અંદર 1 લાખથી પણ વધારે ડાયમંડ જડેલા ચાંદીના સરસ મજાના દાદાને શણગાર અર્પણ કરવામાં આવ્યા છે. આજના દિવસે દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે દાદા સૌનું મંગલ કરે, સૌનું સ્વાસ્થ્ય સારું રાખે અને સૌને સુખી સમૃદ્ધ આ નૂતન વર્ષમાં બનાવે એવી પ્રાર્થના. ચાંદીના હીરા જડી વાઘાના પણ આજે અમે સવારમાં દર્શન કર્યા, હમણાં આરતીના દર્શન કર્યા. એક અલૌકિક આમ સાળંગપુર ધામ અમે તો હાલતા ને ચાલતા અઠવાડિયામાં એવું કહી શકાય કે 3 દિવસે હોય, સેવામાં પણ હોય છે. સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર કે જ્યાં હનુમાનજી મંદિરમાં કાળી ચૌદસના દિવસે વિશેષ મારુતિ યજ્ઞ અને પૂજનનું આયોજન થતું હોય છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો લાભ લેતા હોય છે. ત્યારે આજે કાળી ચૌદસના નિમિત્તે મંદિર વિભાગ દ્વારા હનુમાન મહારાજને વિશેષ ચાંદીના ડાયમંડના વાઘા અર્પણ કરવામાં આવ્યા છે. જેમાં જો વાત તો પ્રધાનમંત્રી મોદી રાજૌરીમાં મનાવશે દિવાળી. નૌશેરાના જવાનો સાથે દિવાળીનો પ્રસંગ ઉજવશે. પ્રધાનમંત્રી મોદી રાજૌરીમાં જશે, દિવાળી મનાવશે, જવાનો સાથે દિવાળીનો પર્વ મનાવશે. તો જવાનોનું મોં પણ મીઠું કરશે. પહેલા જ વાત થઈ હતી કે જે રીતે પ્રધાનમંત્રીને જ્યારે પણ મોકો મળતો હોય છે જવાનો સાથે કોઈ પણ ઉત્સવ ઉજવવાનો હોય અથવા તો તેમની સાથે ભેટ કરવાનો હોય, તેમને મળવાનો હોય, ક્યારે પણ તે આ મોકો ચૂકતા નથી. ફરી એક વખત તેઓ દિવાળીનો પર્વ જવાનો સાથે બનાવશે, કારણ કે એ જવાનો જે રાત દિવસ જાગી અને દેશની રક્ષા કરે છે, તેઓ ખડે પગે રહે છે. કોઈ પણ સિઝન હોય, તડકો હોય અથવા તો બરફ પડતો હોય, મુશળધાર વરસાદ પડતો હોય, કપરી પરિસ્થિતિમાં પણ જવાનો અડીખમ રહે છે. ત્યારે દિવાળીનો પર્વ તેમની સાથે મનાવી અને તેમનું મોં મીઠું કરશે પીએમ નરેન્દ્ર મોદી. અયોધ્યામાં દિવાળીને લઈને તૈયારીઓ પૂરજોશમાં છે. અયોધ્યામાં દીવા પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનશે. દિવાળી પર 12 લાખ દીવાઓથી રામનગરી ઝળહળશે. તો આજે મુખ્ય કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથ હાજરી આપશે. ગત વર્ષે લગભગ 6 લાખ દીવાઓ પ્રગટાવીને બનાવેલા રેકોર્ડને તોડવાની યોજના બનાવવામાં આવી હતી અને આ વખતે 9,51,000 દીવાઓની રોશની કરી છે અને જેના માટે અયોધ્યા શહેરની તમામ કોલેજોના વિદ્યાર્થીઓ થોડા દિવસો પહેલા સરયુ નદીના કિનારે પહોંચ્યા હતા, જેઓ સૂર્ય ઉગતાની સાથે જ દીવા પ્રગટાવવામાં લાગી ગયા. વિદ્યાર્થીઓને આ મોટા કાર્યમાં મદદ કરવા માટે 49 સંસ્થાઓના 14,000 જેટલા કાર્યકરો પણ પહોંચ્યા હતા અને રામના ચરણોમાં દીવા શણગારવાની સાથે અવધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની મદદથી રંગોળી પણ બનાવી. अयोध्या का दीपोत्सव का आयोजन आज देश और दुनिया का एक महत्वपूर्ण आयोजन हो चुका है. अयोध्या में इस वर्ष दीपोत्सव पर 9 लाख दीपक प्रज्वलित होंगे. ये 9 लाख उन घरों का प्रतीक है जिन्हें प्रधानमंत्री आवास योजना शहरी में गृह प्रवेश अब तक कराया जा चुका है. हमारा प्रयास होना चाहिए कि प्रदेश के अंदर अब तक हम 43 लाख गरीबों को ग्रामीण और शहरी क्षेत्र में आवास उपलब्ध करवा चुके हैं.